આજે વડી જોઈ શકો છો તમે, ઊંધિયાની વડી સ્પેશિયલ ફેમસ હોય છે, તો ભક્તોને જમવાની ખૂબ મજા આવશે. નમસ્કાર મિત્રો, અત્યારે હાલ અમે મહુવામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમે અત્યારે પ્રભુ પ્રસાદ જે પ્રસાદ બનાવવામાં આવે છે તે વિભાગની અંદર પહોંચી ગયા છીએ અને અહીંયા અત્યારે હાલ મકર સંક્રાંતિ પર્વને લઈને ભવ્યથી ભવ્ય ઊંધિયું, મસ્તીનું ઊંધિયું બનાવવામાં આવ્યું છે. પછી ગુલાબ જાંબુ છે, અડદિયા પાક છે, કઢી છે, છાશ, પાપડ, રોટલી, ઘણી બધી વાનગીઓ અત્યારે હાલ બનાવવામાં આવી છે. લાખો ભક્તોને ગુલાબજાંબુ અને અડદિયા, બરફી અને હલવો ગરમાગરમ જમાડવામાં આવશે. આપણી વાલોળ દરેક શાકભાજી નાખી અને ઊંધિયું આજે વડી જોઈ શકો છો. ઊંધિયાની વડી સ્પેશિયલ ફેમસ હોય છે, તો ભક્તોને જમવાની ખૂબ મજા આવે. ગુલાબ જાંબુ તમે જોઈ રહ્યા છો, 1 લાખ કરતાં પણ વધારે માણસો આજે ગુલાબ જાંબુનો પણ પ્રભુ પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકશે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ મહોત્સવની અંદર જે પડવાળી રોટલી, જે સ્વામિનારાયણ ભગવાનની પડવાળી રોટલી જે પ્રખ્યાત છે, એ ઓલા મશીનમાં લોટ બંધાય છે. લોટ બંધાઈને આ મશીનમાં નખાય છે અને એના લુયા કટિંગ કરવામાં આવે છે. જે 30 ગ્રામની રોટલી છે, 30 ગ્રામનું લુયું પડે છે. 1 લાખ બનાવો, 2 લાખ બનાવો, 3 લાખ જેટલી રોટલી બનાવો, 30 ગ્રામની એક સરખી અને વીઆઈપી રોટલી બને, નાના મોટી ન થાય. માટે એવી સુંદર સરસ મજાની તમે જોઈ શકો છો કે આ રોટલી જોઈને આપણા મોઢામાં ગલગલિયા થાય કે ખાવાની બહુ મજા આવે. એ સ્વામિનારાયણની રોટલી, આજે ઊંધિયું અને રોટલી ભક્તોને જમાડવામાં આવશે તો લોકોને બહુ મજા આવશે. પતંગ સગાવતા સગાવતા લોકો જમવા આવશે. અમારા શ્યામ કેટરર મૂર્તિ પ્રતિષ્ઠામાં મહોત્સવમાં જે બ્રાહ્મણોને ફરાળ કરવાનું હોય છે, યજમાનોને જે યજ્ઞમાં બેઠેલા 1500થી 2000 માણસો, એમને યજ્ઞવાળાને ફરાળ કરવાનું હોય છે. તો ફરાળમાં ફરાળી શીરો, ફરાળી પૂરી, સૂકી ભાજી, ચેવડો અને ફરાળી કઢી અને ફરાળી ખીચડી, આ બધી આઈટમો તૈયાર કરી અને યજ્ઞવાળાને ફરાળ કરવામાં આવશે. જય સ્વામિનારાયણ. મસાલા ભરપૂર, મેથી, કોથમીર, પાલક, મરી મસાલા, મરચાં નાખીને બનાવવામાં આવેલા છે. ગોવા ધામ અને આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આજે મકર સંક્રાંતિનો આપણો જે ગુજરાતી તહેવારની અંદર સ્પેશિયલ જે આપણે ઊંધિયું બનાવવામાં આવે છે, ઘરે ઘરે લોકો ઊંધિયું બનાવે છે. એ આજે પણ આજે લાખો માણસોને ગરમા ગરમ ઊંધિયું ખવડાવવાનું છે. તમે જોઈ શકો છો કે આજે સ્પેશિયલ ઊંધિયું બનાવ્યું છે. આની અંદર આખા રીંગણા, વડી, ઢોકળી, દરેક પાપડી, વાલોળ, દરેક શાકભાજી નાખી અને ઊંધિયું આજે વડી જોઈ શકો છો તમે. ઊંધિયાની વડી સ્પેશિયલ ફેમસ હોય છે, તો ભક્તોને જમવાની ખૂબ મજા આવશે. મૂર્તિ પ્રતિષ્ઠામાં મહોત્સવમાં જે બ્રાહ્મણોને ફરાળ કરવાનું હોય છે, યજમાનોને જે યજ્ઞમાં બેઠેલા 1500થી 2000 માણસો, એમને યજ્ઞવાળાને ફરાળ કરવાનું હોય છે. તો ફરાળમાં ફરાળી શીરો, ફરાળી પૂરી અને સૂકી ભાજી, ચેવડો અને ફરાળી કઢી અને ફરાળી ખીચડી, આ બધી આઈટમો તૈયાર કરી અને યજ્ઞવાળાને ફરાળ કરવામાં આવશે. જય સ્વામિનારાયણ.
મારું નામ અર્જણભાઈ શ્યામ કેટરર્સ અમરેલી સુરત. આજે ગુજરાતની અંદર કે સારા ભારતની અંદર જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયના કે મોરારી બાપુના મોટા ભંડારા હોય, ત્યાં જે જમણવારના મોટા આયોજન હોય, 1 થી 25 લાખ માણસો જમે એટલી સુંદર વ્યવસ્થા મારી પાસે સ્ટાફ અવેલેબલ છે. આજે મહુવા ધામને આંગણે દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર હજારો ને લાખો ભાવિકો દર્શનાર્થે અને ભોજન પ્રસાદ લેવા માટે પધારે છે. તો એમના માટે આજે અમારે 7મો દિવસ છે. આજે મકર સંક્રાંતિનો દિવસ એટલે સારામાં સારો આપણો મોટામાં મોટો તહેવાર ગણાય. એ નિમિત્તે એ તહેવારમાં અંદર આજે સવારમાં નાસ્તો ગરમા ગરમ સેવ ઉસળ જે કાંઈ ભૂસો કહેવામાં આવે છે એ પણ નાસ્તો ગરમા ગરમ આપેલો હતો, મોતિયા લાડુ. અને બપોરમાં જે ગુજરાતની અંદર ફેમસ એવું જે સ્પેશિયલ ઊંધિયું, જે આજે સ્પેશિયલ ઊંધિયું બનાવવામાં આવ્યું છે, અને સ્વામિનારાયણની ડબલ પડવાળી રોટલી, અને સરસ મજાનો જે શિયાળાનો મેઇન ખોરાક એમાં અડદિયા કહેવામાં આવે છે. 1 લાખ માણસના અડદિયા આજે અમે બનાવ્યા છે. એમની સાથે મગની દાળનો શીરો ગરમા ગરમ, પડવાળી રોટલી, ઊંધિયું, કઠોળમાં વાલ ને 3 પ્રકારના મિક્સ ભજીયા અને સલાડ, ચટણી, સંભારો એ દરેક વસ્તુ તૈયાર કરી હજારો ને લાખો ભક્તોને આજે અમે જમાડવાના છીએ. એ તૈયાર થઈ ગયેલું છે. એટલે આ જે મહુવા ધામની આંગણે જે દિવ્ય મહોત્સવ છે એમાં ખૂબ અનેરો આનંદ છે. ખૂબ ભાવિકોને અમે જમાડીએ છીએ અને બધા અમે ખૂબ ધન્ય બન્યા છીએ. અને આ જે સેવાનો લાભ મને મળ્યો એ મારા શ્યામ કેટરર્સ વતી એ તમામ સમાજને હું આભારી છું. જય સ્વામિનારાયણ.